વેલકમ બેક. ગીરનું જંગલ અને અદ્ભુત કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયો છે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026. સાસણ ગીરની શાંતિ, કુદરતનો કલરફુલ કેનવાસ અને વચ્ચે ગ્લેમર સાથે કેમેરા અને ક્રિએટિવિટીની ચમક. કોમેડી હોય કે ટ્રાવેલ વ્લોગ હોય, મ્યુઝિક હોય કે હોય રીલ્સની દુનિયા, ડિજિટલ ક્રિએટર્સે આજે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ બનાવી લીધી છે. આવા તમામ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ જોડાયા એક જ મંચ પર ગીરમાં યોજાયેલ ICA 2026 એવોર્ડ સમારોહમાં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ ચહેરાઓથી લઈ ડિજિટલ દુનિયાના સુપરહિટ ક્રિએટર્સ સુધી બધાને એક જ મંચ પર સન્માનિત કરાયા. પ્રતિભાશાળી કલાકારો, ઇન્ફ્લુએન્સર્સનું સન્માન કરાયું છે. એક્ટરથી ક્રિએટર અને હવે ક્રિએટરથી એક અલગ કમ્યુનિટી. ડિજિટલ જગત આજે માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી. ક્રિએટર્સ માને છે કે ડિજિટલ સ્પેસ હવે માત્ર ટ્રેન્ડ નહીં પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું પાવરફુલ અને પાવર હાઉસ બની ગયું છે. ICA 2026માં ઉપસ્થિત કલાકારો અને ક્રિએટર્સે ડિજિટલ પ્લેટફોર્મના ભવિષ્ય અને પોતાના આગામી પ્લાન વિશે ટીવી9 સાથે ખાસ વાતચીત કરી છે. જેમ જેનરેશન આગળ વધે છે એવી રીતે એન્ટરટેનમેન્ટ પણ આગળ વધે છે, પોતાનો એક અલગ રસ્તો ગોતી લેતા હોય છે. એ બધું જ આવકાર્ય છે. જેટલું મનોરંજન અંદર આવશે એ બધું જ આવકાર્ય એટલા માટે છે કેમ કે મૂળ તો પબ્લિકને એન્ટરટેન કરવા માટેનો અમારા બધાનો એક મૂળ સ્વભાવ છે અને અમાલિકોની ઈચ્છા એ જ હોય છે. એટલે અમે લોકો ફિલ્મો બનાવતા રહીશું, તમે લોકો સોશિયલ મીડિયામાં ધમાલ કરતા રહો અને બંનેનો જો સમન્વય થાય તો એ નથિંગ લાઈક ઇટ. ગાંડી ગીર કહેવાય, અહીંયા આવવાનો મોકો મળ્યો છે. આમ તો ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું, ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ આજનો જે ઉપક્રમ છે આપણું ગુજરાતી સિનેમા અને આપણું ગુજરાતનું લોકસંગીત છે, આપણું ગુજરાતી મ્યુઝિક છે, એને અમારા જેવા કલાકારો જે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે તો એને પ્રમોટ કરવા માટે કે એને એ બધા જ કલાકારોને એન્કરેજ કરવા માટે થઈને અમારે હાજરી આપવી જ જોઈએ, મને એવું લાગે છે. અને કાઠિયાવાડમાં એમ કહેવાતું છે કે ભગવાનને પણ કહેવું પડે કે હે શામળા, હે કૃષ્ણ કાળિયા, એકવાર તો અમારા કાઠિયાવાડમાં ભૂલો પડતો તને સ્વર્ગ ભૂલાવી દઈએ. શામળા એટલી આગતા સ્વાગતા, એટલો ભાવપ્રેમ અહીંયા મળતો હોય છે. અને એ કાઠિયાવાડમાં એમાંય સાસણ ગીર એટલે કે સાવજની ધરતી, અને એમાં સાવજ જેવા અમારા ક્રિએટર્સ કે જે લોકો ક્રિએટ કરે છે, સર્જન કરે છે. અને હું એમ જ માનું છું કે જે પણ કલાકારો છે એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ છે. ખૂબ જ જાકમ જોડ છે આપણા ગરવા ગુજરાતની ધરતી ઉપર, હાવજની ધરતી ઉપર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ 2026 ખૂબ જ મજા પડવાની છે. એક લાઈન કે તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ, વડલા ને ઊંચા ડુંગરા અડે રે ઓલા આભલાને. અવોર્ડ સમારોહ દરમિયાન પતિ પત્ની और वो दोनी સ્ટારકાસ્ટ પણ ઉપસ્થિત રહી અને સાસણ ગીરમાં તેમની ફિલ્મના નવા ગીતનું ગ્રાન્ડ લોન્ચિંગ કર્યું. આયુષ્માન ખુરાના, રકુલપ્રીત સિંઘ, વામિકા ગબ્બીએ ગીર સફારીનો આનંદ માણ્યો. આયુષ્માન ખુરાનાએ ગીરને ઇન્ડિયાનો વાઇલ્ડ અને વન્ડરફુલ સિનેમેટિક એક્સપિરિયન્સ ગણાવ્યો. And this is my second time in Sasan Gir. First time was in January 2 years back, and that was the best time to be in Gujarat. I think सर्दियों का मज़ा ही यहाँ पर बहुत मज़ेदार सर्दियाँ होती हैं. जब हम लैंड की बहुत गर्मी थी, लेकिन शाम को थैंकफुली मौसम अच्छा हो गया. So I've been to a lot of safaris to Africa, to North East and South India, everywhere, North India. सासन गीर में 2 बार आ चुका हूँ, and मुझे लगता है कि जो ये conservation हुआ है वाइल्ड लाइफ का, it's truly incredible. તો આ પ્રકારે જે અવોર્ડ સમારોહ યોજાયો અને તેમાં સ્ટારકાસ્ટ ફિલ્મની આવી અને તેમણે પણ ખોબલે ને ખોબલે સાસણ ગીરના વખાણ કર્યા છે.